માં કોલેસ્ટ્રોલ કેન્સરના કેસોમાં ખૂબ મોટી સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। કોલેસ્ટ્રોલ કેન્સરના ભારતમાં આંકડાની જો વાત કરીએ તો 1 લાખ મહિલાઓમાં 5.1 અને 1 લાખ પુરુષોમાં 7.2% જોવા મળે છે। આ પ્રકારના કેન્સરથી બચવા માટે થઈને એપોલો હોસ્પિટલ દ્વારા એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો। એપોલો કેન્સર સેન્ટર સે કોલફિટ કોલેસ્ટ્રોલ કેન્સર સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું। બીમારીના લક્ષણોની જો વાત કરીએ તો ઝાડા થવા, કબજિયાત, વધારે વજન ઘટવું તેમજ પેટમાં બીમારી રહેવી આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો યોગ્ય સમયે ચેકઅપ કરવું જોઈએ। આ કેન્સરના કેસ દર્દીઓએ દર 1 વર્ષમાં એક વખત કરાવવું જોઈએ અને આ જો પોઝિટિવ આવે તો દૂરબીનથી ચેક કરવામાં આવે છે અને આનાથી કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી। આ સ્ક્રીનિંગનો ખર્ચની જો વાત કરીએ તો 1000 જેટલો ખર્ચ થાય છે અને જો તે રિપોર્ટ પોઝિટિવ આવે તો આગળ સારવાર કરવામાં આવે છે। વ્યક્તિ જે 45 વર્ષની ઉંમરથી મોટી છે એ વ્યક્તિએ કરાવવું જોઈએ આ ટેસ્ટ। આ ટેસ્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, જસ્ટ 15 મિનિટનો ટેસ્ટ છે। 15 મિનિટમાં રિઝલ્ટ આવે છે। ટેસ્ટ તો માં કંઈ વધારે વાર લાગતી નથી। હવે જે વ્યક્તિઓને જે પોઝિટિવ જેમને આવે છે એમને આપણે એક બીજો ટેસ્ટ એડવાઇસ કરીએ છીએ, એને કહેવાય કોલોનોસ્કોપી। કોલોનોસ્કોપી એક ઇન્વેઝિવ ટેસ્ટ છે, એટલે કે એમાં દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરવામાં આવે। હવે એમાં કોઈ મોટા સાઇડ ઇફેક્ટ નથી હોતા, પણ એ પ્રોસિજર વિશે જરા હું તમને આઈડિયા આપી દઉં। એ પ્રોસિજરમાં આપણે પહેલાં દવા આપીને પેશન્ટના પેટને સાફ કરતા હોઈએ છીએ, પછી આપણે દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરતા હોઈએ। સો કોલોરેક્ટલ કેન્સર એના સિમ્ટમ્સ વિશે વાત કરીએ તો 2 પ્રકારના સિમ્ટમ્સ જનરલી દેખાતા હોય કઈ તરફનું આંતરડાનું કેન્સર છે એ પ્રમાણે। જો મોટા આંતરડામાં લેફ્ટ સાઈડમાં એટલે કે રેક્ટમમાં કે સિગ્મોઇડ કોલોનમાં કેન્સર હોય તો એવા પ્રકારના દર્દીઓ જનરલી અલ્ટર્ડ બોવેલ હેબિટ્સ એટલે કે કાં તો કબજિયાત અથવા વધારે પડતો ડાયરિયા, આ 2 પ્રકારના સિમ્ટમ્સ છે। નોર્મલ જે આપણો બોવેલ હેબિટ્સ હોય એમાં જો ચેન્જ આવે બંને વસ્તુ થઈ શકે, કબજિયાત અથવા ડાયરિયા।